બાબા અરે આજ ઇન્દ્ર દેવ સાંભળે ને બ્રહ્મદેવ આવ્યા રે. આવો બ્રહ્મદેવ આવો આવ્યા તત્વવાનની મુજાર ઇન્દ્રદેવ. આજ ઇન્દ્રદેવ સાંભળે ને બ્રહ્મદેવ આવ્યા રે. બહુ સારું કર્યું તમે આવ્યા ને તઈ ડો કયું ને આમ કરી નાખો ને તેમ કરી નાખો કીધું કાંઈ ન કરાય બાપુ અત્યારે ઠંડી કેવી છે ઘા વહમો લાગે અરે દેવ ઇન્દ્ર અત્યારે બોલાવાના કારણ અરે દેવ બ્રહ્મા આજ બધું જાણો છો છતાં આજ દેવરાજ ઇન્દ્રની કસોટી કરો છો. એની કસોટી ના કરો ને પેસોટી કહી ગઈ છે તમને પેસોટી સોરતા આવડે છે ને કે હું સોર દઉં અરે દેવ ઇન્દ્ર તમારા મુખ્ય સાંભળવા માંગુ અરે જો મારા મુખે સાંભળવા માંગતા હોય તો સાંભળો. સામે બેઠેલો કાળા માથાનો માનવી આજ મહાદેવનું તપ ધરી આજ મારું ઇન્દ્રસન પડાવી લેવા માંગે છે. જો આ વિશે કઈ જાણતા હોય તો કહો, નહીતર મને આજ્ઞા કરો. આજ મારી શિવરી તલવારથી એમના ધરથી મજાક જુદા કરી એમના ચરણોમાં લાવું. આ વિશે કઈ જાણતા હોય તો કયો, બાકી પારકા ગામના સીમાડે લઈ જઈ મને છેતરતા નહીં બ્રહ્માદેવ. પછી નતો કીધું નહીં એવું તમે બાકી એમ લાગો છો લ્યો ને ફર્નિચર એમ કર્યું. અરે દેવ ઇન્દ્ર આ વિશે હું કાઈ નથી જાણતો. અરે તો આ વિશે કોણ જાણે? મારાથી મોટા વિષ્ણુ દેવ છે આ વિશે જરૂર જાણો. અરે તો વિષ્ણુ દેવને સંભળો. હું નથી જાણતો, ઓલો જાણે છે. અરે આજ બ્રહ્મદેવ સાંભળે ને વિષ્ણુ દેવ આવજો રે. આવો તમે તપોવન હે મોજાર. આજ બ્રહ્મદેવ સાંભળે ને વિષ્ણુ દેવ આવજો રે. એ આવી વાજો કેવા લાગે. આવો આવો બહુ સારું કર્યું તમે આવ્યા તો. વેલકમ વેલકમ. જય ગુરુદેવ. મામાદેવ નહીં બ્રહ્માદેવ. ધીરું ધીરું બોલો બાપા, ઉતાવળું ન બોલાય. ધીરું ધીરું બોલો. બ્રહ્માદેવ ક્યાં? મામાદેવ છે જ નહીં અહીંયા. અરે દેવ ઇન્દ્ર સાંભળે છે. ઇન્ડોદેવ સમજે. ઇન્ડોદેવ પાણીપુરી નો મસાલો. અરે હા વિષ્ણુ દેવ આજ બધું જાણો છો છતાં આજ દેવરાજ ઇન્દ્રની કસોટી કરો છો. આ વિશે બધું સહદેવ બાપુ જાણે છે. તમે શું કરો છો? તમારા મુખે સાંભળો. તમારું મુખે સાંભળે છે. અરે જો મારા મુખે સાંભળવા માંગતા હોય તો સાંભળો. સાંભળો. સામે બેઠેલો કોઈ કાળા માથાનો માનવી આજ મહાદેવનું તપ ધરી આજ મારું ઇન્દ્રસન બનાવી લેવા માંગે છે. જો આ વિશે કઈ જાણતા હોય તો કહો, નહીતર મને આજ્ઞા કરો. આજ મારી શિવરી તલવારથી એમના ધરતી મજાક જુદા કરી એમના ચરણોમાં લાવો. દેવના દેવ મહાદેવ. મારા બાપ ગેપ તો મૂકો, તમે ઉતાવળા હો. બાકી બોલે ઉતાવળ બધી રીતે ફાયદી થઈ ગયા બાપા. અરે તો મહાદેવને સંભળો. ઓલો નથી જાણતો, હું આઈ જા. બેઠી ચૂંટણી પતાવી લ્યો, પડવાની નથી કરવાની અહીંયા. ભાઈ હવારે રૂટ કરવો છે. બોલાવો મારા બાપનું ક્યાં બેઠો. ઓહો વિષ્ણુ દેવ સમરે ને ભોળાનાથ આવજો.
વિષ્ણુદેવ સમરે ને મહાદેવ આવજો. દેવોના દોકલા ભાંગ મહાદેવજી, દેવોના દોકલા ભાંગો રે. લલી લલી લાગતમ ભાઈ મહાદેવજી, લલી લલી લાગતમ ભાયા રે. કૈલાસ યોદરી ભાઈ મહાદેવજી, કૈલાસ યોદરી આવ્યા રે. સાથે પાર્વતી રાય મહાદેવજી, સાથે પાર્વતી રાયવા રે, રાયવા રે. કંઠે કાઢોલિયો નાગ મહાદેવજી, કંઠે કાઢોલિયો નાગ રે. નાગા દેખીને દેવ ધરિય મહાદેવજી, નાગા દેખીને દેવ ધારિયે રે. દેવોના દોકલા ભાંગ મહાદેવજી, દેવોના દોકલા ભાંગો રે. લડી લડી લાગતમ ભાઈ મહાદેવજી, લડી લડી લાગતમ ભાયા રે. આવા દેવોના 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 દોકલા ભાંગ મહાદેવજી, દેવોના દોકલા ભાંગો રે. લડી લડી લાગતમ ભાઈ મહાદેવજી, લડી લડી લાગતમ ભાયા રે. દેવાના દુખડા ભાંગો ખેલા બાપા, દેવાના દુખડા ભાંગો રે, ભાંગો રે, ભાંગો રે. એ તાણે દેવતા મેં કિલોક મારે જા ઓ જીએ કણે દેવતા મેં કિલોક મારે જા એવા સપના હે સ્વરૂપે ભોળોનાથ મળશે હો દેવા ધણી દેવ કાંઈ દિલોક પુરીમાં જા. ધીરે ઓ ધણી દેવ કાંઈ દિલોક પુરીમાં જા. એવા સપના એક રૂપે ભોળાનાથ હળદોજી. હે પાર્વતી ગામે કૈલાસ માં જા ઓ જીરે પાર્વતી ગામે કૈલાસ માં જા એવા સપના હે સ્વરૂપે સ્વામીનાથ મળશે હોલે. હજી એવા પાર્વતી સેના કૈલાસ પુરી ને મુજબ ઓજી પાર્વતી હેલા કૈલાસ પુરી ને મુજબ સપના એ આપીને સ્વામી વેરાયા આવજો ઓજી. હે કુડા કુડા કાળા દુગની માય ઓ જીરે કુડા કુડા કાળા
હો ધીરે યજમાન તમે દ્વારિકા એવા દ્વારિકા હનો નાથ દુબળા બાંગ છે રે શેર ઘીના લાડુ લે જો હો જીરે ખવા શેર ઘીના લાડુ લે જો એવા પ્રભુને હે જમાડી પછી જામ જમાજો હોજી સાથે લેજો જમાનાની હો ધીરે એવા સાથે રે હે પખાડો પ્રભુના પાવરિયા હોજી રાજા દ્વારકાની મારી પાસે આવ દ્વારકાનો કાર્યો ઠાકર તમારા દુઃખ જરૂર વાંગશે શંકર કે આવતા લેતો નથી એમ લેશે તે શંકર બાપા અમે કોઈના ત્યાં નથી ને થવાનાય નથી બાપા અને આખી બાઈના બુસ્કોટ પહેરવા જાવ ટાઈટ ના લગાઈ જાવ શંકર બાપા અને વાળમાં કયું શેમ્પુ નાખો આવડી મોટા વાળ કર્યા અરે પૂજારી મહારાજ આજ તો શંકર બાપા કે બાવાય 4-5 ભેગા થયા મારું નબળું બેઠું હે પૂજારી મહારાજ બોલો બોલો મહારાજ મને ભોળાનાથના દર્શન થયા દર્શન થયા હા બાપુ બહુ સારું કર્યું મારા કારામાંથી ધોરાવ્યા કોઈ દી દર્શન નહોતી ને તમારા દર્શન થઈ ગયા હા બાપુ એ શું કીધું ભોળાનાથે કહ્યું કે રાજી અજમલ જો તારે પુત્રની પ્રાપ્તિ કરવી હોય તો દ્વારિકા જા તમારા પુત્રની જ ખોટ છે ને હા બાપુ આ ત્રણમાંથી ગમે એ ઉપાડો બાપુ એકેય નથી જોતા આમાં 1 પીસ કમો 2 પીસ કમો 3 પીસ શાંતિગીરી ચાલો દ્વારકા ભેગા થાય બીજું હા બાપુ જો તમારે લાડવા ખાવા હોય તો હાલો દ્વારકા મોબાઈલ નંબર લખી લ્યો આપણો મોબાઈલ નંબર લખી લ્યો બોલો બાપુ 5252 બોલો બોલો બાપુ 5252 હા ઊભું 52 આડું 52 હાલો દ્વારકા ભેગા થાય મને બાપુ ખારા થાય છે ના પાડી છે બેટી ના દ્વારકા જવું તો એમણે ન જવાય ભક્ત બાપુ ખાલી છે આપણે નથી જવું રાધાજીના ઘર પસવાડે કૃષ્ણ કનૈયો કુંભ કુંભ કાલા